क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ જૂનાગઢના માળિયા હાટીના પાસે ખૂબ જ ભયજનક અકસ્માત સર્જાયો। આ ગોજારા અકસ્માતને જોઈને ત્યાં ઉપસ્થિત સૌ કોઈના કાળજા કંપી ઉઠ્યા હતા। જૂનાગઢના માળિયા હાટીના પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો। આ ગોઝારો અકસ્માત 7 લોકોની જિંદગી ભરખી ગયો છે। આ મૃતકોમાં 5 વિદ્યાર્થીઓ હતા જેઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા। જો કે જિંદગીની પરીક્ષામાંથી તેઓ હારી ગયા, જ્યારે 2 મૃતકો જાનોડા ગામના હતા। આ ગમખ્વાર અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે, જે જોતા જ 2 ઘડી હૃદય થંભાવી દે તેવા છે। એનિમેશનથી સમજીએ તો અલ્ટો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ફૂટબોલની જેમ ફંગોળાઈને ડિવાઈડર ઠેકી સામેની સાઈડમાં આવતી સેલારિયો કાર પર પડી હતી। આથી બંને કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો, જેમાં એક કાર ભીષણ આગમાં લપેટાઈ ગઈ હતી। આથી કારમાં રહેલ સીએનજી ગેસનો બાટલો ધડાકાભેર ફાટતા પ્રચંડ અવાજ દૂર સુધી સંભળાયો હતો। આગ એટલી વિકરાળ હતી કે હાઈવેની બાજુમાં રહેલા એક ઝૂંપડામાં પણ આગ લાગી ગઈ હતી। સવારે 7:45 વાગ્યાના આસપાસ ભંડોરી ગામની નજીક એક ગમખ્વાર અકસ્માત થયો છે। હું અહીંથી 100 મીટર આગળ જ એક હોટલ પર હતો, ત્યારે અવાજ આવતા અમે અહીં દોડીને પહોંચ્યા તો ગામ લોકો અને સાથે મળી અમે જોયું તો અહીંયા એક ગમખ્વાર અકસ્માત થયેલો હતો, જેની અંદર 7 લોકો હતા, સાથે 7 લોકો ડેથ થયેલા છે। એમાં જેની ઓળખ કરતા 5 લોકો છે એ કેશોદની આજુબાજુના ગામના છે, અને જે સ્ટુડન્ટ છે જે ગળુ મુકામે પરીક્ષા ભરવા જતા હતા તે 5 લોકો એ છે, અને 2 જાનોડા ગામના છે, અને 7 લોકો ડેથ થયેલા છે, અને 7 લોકોને અત્યારે પીએમ બધાને માળિયા મોકલેલા છે। ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી માટે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા, અને 108 અને ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી હતી। 2 વાહનો, એક મારુતિ સેલેરિયો અને હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર વચ્ચે અકસ્માત થયેલ છે। આ અકસ્માતમાં કુલ 7 લોકોના ડેથ થયેલ છે। હાલ 7 મૃતદેહો લોકલ માળિયા સીએચસી ખાતે મોકલી આપવામાં આવેલ છે, ત્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ છે। ત્યારે પોલીસે પંચનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, જૂનાગઢ।